જૈન શાસને શૂન્યવાદી, અદ્વૈતવાદી, પરમાણુ પુંજવાદી, ભિન્નાવયવિવાદી, નિત્ય સામાન્યવાદી, અન્યાપોહવાદી અને ભૂત ચૈતન્યવાદી દરેક વાદી શું જુએ છે એની વાત કરી છે કે શૂન્યવાદી જુએ છે કે શૂન્યવાદનું જ્ઞાન છે કે નહીં. અદ્વૈતવાદી જુએ છે કે અદ્વૈત પ્રતિપાદક વચન આ વાદમાં છે કે નહીં. પરમાણુ પુંજવાદી જુએ છે કે ચાક્ષુષ સ્કંધ છે કે નહીં. અને ભિન્નાવય વિવાદી વિચારે છે કે આ વચનથી અમારા વાદનું વજન વધે છે કે નહીં. નિત્ય સામાન્યવાદી વિચારે છે અને જુએ છે કે સત્તા સામાન્ય વિના પણ સામાન્ય આદિ સત છે કે નહીં. અન્યાપોહવાદી જુએ છે કે વિજાતીયથી વ્યાવૃત્તિની જેમ સજાતીયથી પણ વ્યાવૃત્તિ થાય છે કે નહીં. અને અંતમાં ભૂત ચૈતન્યવાદી જુએ છે કે ચૈતન્ય એ ભૂતનો ધર્મ કે કાર્ય હોય તો ભૂતના વિકારથી ચૈતન્યનો વિકાર થાય છે કે નહીં. અનુમાન. અનુમાન એટલે શું? અવિનાભાવી સાધનથી સાધ્યનું જ્ઞાન તે અનુમાન. અનુમિતિનું કરણ તે અનુમાન છે. પરામર્શ જ્ઞાન જુએ છે કે ધૂમ અર્થાત ધુમાડો એ અગ્નિથી વ્યાપ્ત જ હોય છે અને અત્યારે તે પર્વત ઉપર છે. સાધ્ય સાથે જેનો અવિનાભાવ સંબંધ નિશ્ચિત છે તેને આપણે સાધન કહીએ છીએ. એક ધર્મનો બોધ કરાવવા ઈચ્છે અને શેષ ધર્મો પ્રતિ ઉદાસીન રહે તો તેનું વાક્ય નય વાક્ય એમ કહેવાય છે. જ્ઞાતા જ્યારે શબ્દો દ્વારા બીજાઓ ઉપર પોતાનું જ્ઞાન પ્રગટ કરવા તત્પર થાય છે ને ત્યારે તેનું જે શબ્દાધીન અસ્પષ્ટ જ્ઞાન હોય છે એને સ્વાર્થ શ્રુત પ્રમાણ એમ કહેવાય છે. અને જ્ઞાતા જે વચન બોલે છે તે વચનને પરાર્થ શ્રુત પ્રમાણ એમ કહેવાય છે. શ્રુત પ્રમાણના ભેદને જ નય કહે છે. સત શબ્દ કેવલ અસ્તિત્વ ધર્મને કહે છે. દ્રવ્ય શબ્દ કેવલ દ્રવત્વ ધર્મને કહે છે. ઘટ પટ આદિ શબ્દ ઘટપટત્વ ધર્મોને કહે છે અને શેષ ધર્મો પ્રત્યે બાકીના સૌ મૂક છે. સત્ય દ્રવ્યત્વ ધર્મો સંગ્રહ નયના વિષય છે અને ઘટત્વ પટત્વ આદિ વ્યવહાર નયના વિષયો છે. વિશ્વના સ્વરૂપ સંબંધી 3 માન્યતાઓ વિશ્વમાં પ્રવર્તે છે. પ્રકૃતિવાદી એમ કહે છે કે બાહ્ય વિશ્વજન્ય છે પરંતુ આવિર્ભાવ તો તિરોભાવ રૂપ છે. જેમ દૂધમાંથી માખણનો આવિર્ભાવ થાય છે, કાષ્ઠમાંથી વન્હીનો પણ આવિર્ભાવ થાય છે, એમ સમસ્ત વિશ્વ તેના સૂક્ષ્મ કારણમાં અસ્તિત્વ ધરાવે છે. તે કારણને અવ્યક્ત કારણ, પ્રધાન કારણ અથવા પ્રકૃતિ કારણ કહે છે. તો પરમાણુવાદી કહે છે કે બાહ્ય વિશ્વ કોઈ એક જ કારણથી નહીં, પણ સ્વભાવથી જ ભિન્ન એવા અનેક કારણોમાંથી ઉત્પન્ન થાય છે. અને તે કારણોમાંથી પણ વિશ્વ દૂધમાં માખણની જેમ છુપાયેલું નથી, પણ વિભિન્ન કાષ્ઠખંડોના સંયોગથી જેમ એક નવીન ગાડી કે નવીન હોડી તૈયાર થાય છે તેમ મૂળ કારણોના સંશ્લેષણ અને વિશ્લેષણથી બાહ્ય વિશ્વ તદ્દન નવીન ઉત્પન્ન થાય છે. આત્મતત્વ કે આંતરિક જગત સંબંધી
પહેલા અને બીજા સમાન માન્યતા ધરાવે છે. અર્થાત પ્રકૃતિવાદી અને પરમાણુવાદી બંને આમાં સરખો મત ધરાવે છે. અહમ નામનું આત્મતત્વ અનાદિ છે. તે કોઈનું પરિણામ નથી કે ન કોઈ કારણમાંથી ઉત્પન્ન થયું છે. જે રીતે તે આત્મતત્વ અનાદિ છે, એ જ રીતે દેશ અને કાળ બંને દ્રષ્ટિથી તે અનંત છે. દેહ ભેદથી ભિન્ન ભિન્ન છે અને વાસ્તવિક રીતિએ પણ તે એક નથી. તો બ્રહ્મવાદી વિશ્વ માટે એમ પોતાનો મત ધરાવે છે કે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બંને કોઈ એક અખંડ સત તત્વનું પરિણામ છે અને મૂળમાં તો બાહ્ય યા આંતરિક જગતની પ્રકૃતિ અથવા તો બંનેના કારણમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આર્ય તત્વજ્ઞાન એની 3 શાખા એટલે વૈદિક, બૌદ્ધિક અને જૈન. ત્રણેયમાં સમાન રીતે જ વિશ્વચિંતન સાથે જીવન શોધનનું ચિંતન પણ સંકલિત છે. વિશ્વના સ્વરૂપ સંબંધી જૈન માન્યતા એવી છે કે પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ જૈન મતનો ઝુકાવ છે. જૈન મતના તમામ ફિરકાઓ આચાર ભેદના ઉપર અવલંબિત છે, કિંતુ તત્વચિંતન તો એક જ છે. માનવીય તત્વચિંતનના સમગ્ર ઇતિહાસમાં આ એક જ દ્રષ્ટાંત છે કે આટલા બધા લાંબા સમયનો ઇતિહાસ છે અને એવો સુદીર્ઘ ઇતિહાસ ધરાવવા છતાં તત્વચિંતનના પ્રવાહમાં તો એક સરખી જ અખંડિતતા જળવાઈ રહી છે. અન્ય દર્શનો સામે જૈન દર્શનની સત તત્વ વિષયક માન્યતા જોઈએ. 1. માયાવાદીની જેમ જૈન દર્શન જગતને કેવલ ભાસ યા કાલ્પનિક નથી માનતું, પણ જગતને સત્ય માને છે. 2. ચારવાકના મતની જેમ સત તત્વ એ કેવળ જડ અથવા સહજ ચૈતન્ય રહિત નથી જ, એમ જૈન દર્શન પણ માને છે. સાંખ્ય કે વેદાંતની જેમ સત્તત્વ એ કેવલ ચૈતન્ય માત્ર પણ નથી, કિંતુ અનાદિ સિદ્ધ જડ તથા ચેતન એવી 2 સ્વતંત્ર પ્રકૃતિ સ્વીકારે છે. 4. સાંખ્યયોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધો આ લોકો બધા માને છે કે જડ અને ચેતન એ દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં પણ મૂળમાં તો બિલકુલ સ્વતંત્ર છે. 5. ન્યાય, વૈશેષિક અને યોગની જેમ જૈન દર્શન જગતની રચના પાછળ ઈશ્વરીય સત્તાનો સ્વીકાર કરતું નથી. પ્રાચીન સાંખ્ય આ છે 6ઠ્ઠી માન્યતા. પ્રાચીન સાંખ્ય પૂર્વમીમાંસા અને બૌદ્ધોની જેમ જડ અને ચેતન એ 2 સત્પ્રવાહ ત્રીજી વિશિષ્ટ શક્તિના હસ્તક્ષેપ વિના જ પોતાની મેળે જ ચાલે છે. તેની ઉત્પત્તિ અથવા વ્યવસ્થાને માટે ઈશ્વર જેવી કોઈ કરતા કોઈ સ્વતંત્ર અનાદિ સિદ્ધ વ્યક્તિનો સ્વીકાર જૈન દર્શન કરતું નથી. 7. જૈન દર્શન ન્યાય, વૈશેષિક અને બૌદ્ધોની જેમ જડ સતતત્વને અનાદિ સિદ્ધ કે અનંત વ્યક્તિરૂપ સ્વીકાર કરે છે, તો પણ સાંખ્યની જેમ તેને એક વ્યક્તિરૂપ નહીં છતાં પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક
જડ સત્તત્વોમાં સ્થાન આપે છે. 8. વિશ્વની જે ઘટનાઓ કોઈની બુદ્ધિ યા પ્રયત્નને આભારી છે તેની પાછળ ઈશ્વરનું નહીં તો પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવોનો હાથ માને છે. જાણતા કે અણજાણતા કોઈને કોઈ સંસારી જીવની બુદ્ધિ કે પ્રયત્નનો હાથ તેમાં અવશ્યપણે હોય છે. પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન પણ આની સમાન જ વિચારધારા ધરાવે છે. 9. વેદાંતની જેમ જૈન સચેતન તત્વને એક અને અખંડ નહીં પણ સાંખ્ય યોગ, ન્યાય, વૈશેષિક અને બૌદ્ધની જેમ સચેતન તત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. 10. જૈન દર્શન માને છે કે બૌદ્ધની જેમ સચેતન તત્વ કેવલ પરિવર્તન પ્રવાહરૂપ નથી અને સાંખ્ય અથવા ન્યાય આદિની જેમ કેવલ કુટસ્થ પણ નથી. મૂળમાં ધ્રુવ છતાં પણ અનાદિ તથા અનંત હોવા છતાં દેશ અને કાળની અસર ધારણ કર્યા સિવાય રહેતો નથી. તેથી જડની જેમ જીવ પણ પરિણામી નિત્ય છે. 11. ઈશ્વર જેવી સ્વતંત્ર વ્યક્તિ ન માનવા છતાં જૈનો જીવ માત્રમાં ઈશ્વરના સમગ્ર ગુણોનો સ્વીકાર કરે છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરત્વ છે. જીવ જો યોગ્ય દિશામાં પ્રયત્ન કરે ને તો તેનો પૂર્ણ રૂપથી વિકાસ કરી શકે છે. ઈશ્વર તત્વને ભિન્ન સ્થાન ન હોવા છતાં પણ જૈન દર્શન ઈશ્વરત્વની માન્યતા અને ઉપાસનાનો સ્વીકાર કરે છે. જે જીવ કર્મ વાસનાઓથી પૂર્ણ રૂપે મુક્ત થયા છે તે બધા જ એક સમાન ભાવથી ઈશ્વર જ છે. 12. સાંખ્ય તથા વેદાંતની જેમ જૈન દર્શન પણ માને છે કે જીવ સ્વયં બ્રહ્મ છે, સ્વયં ઈશ્વર છે અથવા સ્વયં પરમાત્મા છે. અન્ય નયો કહે છે કે જીવનો બ્રહ્મ ભાવ અવિદ્યાથી આવૃત્ત છે, કિંતુ જૈન મતાનુસાર તે બ્રહ્મ ભાવ કર્મથી આવૃત્ત છે. એમાં કોઈ અવિદ્યા હોઈ શકે નહીં. કર્મનું આવરણ ખસવાથી પૂર્ણ રૂપથી બ્રહ્મ ભાવની જેમ જ પરમાત્મા ભાવ પણ આવિર્ભાવ પામે છે. 13. જૈન માન્ય 7 તત્વોમાં જીવ, અજીવ તથા નિર્જરા ઉપરાંત આશ્રવ, સંવર, બંધ અને મોક્ષ એ 4 તત્વ પણ છે. તેને ચારિત્ર્ય તત્વ કહે છે. બૌદ્ધો એને જ દુઃખ હેતુ, માર્ગ અને નિર્વાણ એમ 4 આર્ય સત્યો કહે છે. સાંખ્ય યોગ તેને જ હેય હેતુ, હાન અને હાનોપાય કહે છે અને ન્યાય તથા વૈશેષિક નય તેને સંસાર ઉપરાંત મિથ્યા જ્ઞાન, અપવર્ગ અને તત્વજ્ઞાન કહે છે તથા વેદાંત દર્શન તેને જ તો સંસાર, અવિદ્યા, બ્રહ્મ સાક્ષાત્કાર અથવા બ્રહ્મ ભાવના કહે છે. 14. યોગ વાસિષ્ઠ 7 અજ્ઞાન અને 7 જ્ઞાનની ભૂમિકા કહે છે. સાંખ્ય યોગ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ કહે છે. બૌદ્ધ દર્શન આધ્યાત્મિક વિકાસક્રમને પૃથગ્જન, શ્રોતાપન્ન આદિ 5 સ્તર રૂપે વર્ણવે છે
તો જૈનો તેને 14 ગુણ સ્થાનક કહે છે, અથવા તો બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મ એમ 3 અવસ્થા કહે છે. 15. હવે એક પ્રશ્ન થાય કે સંસારથી મોક્ષ પર્યંતની સ્થિતિ, તેનો ક્રમ અને કારણો સંબંધી એકમત્ય હોવા છતાં પણ પંથ વચ્ચે આ ભેદ શાથી? તેના મુખ્ય 2 કારણો કહ્યા છે: તત્વજ્ઞાન અને આચારની વિભિન્નતા. આત્માને કોઈ એક માને કે અનેક, ઈશ્વરને કોઈ માને યા ન માને, એ બધું તત્વચિંતન સંબંધી વિચારણાના ભેદ બુદ્ધિના તરતમ ભાવ ઉપર નિર્ભર છે. તો બાહ્ય આચારો અને નિયમોનો ભેદ આપણી બુદ્ધિ, આપણી રુચિ અને પરિસ્થિતિના ભેદમાંથી ઉત્પન્ન થયેલ છે. કોઈ ગંગા સ્નાન, કોઈ વિશ્વનાથના દર્શન એમાં પવિત્રતા માને, તો કોઈ બોધી ગયા અને સારનાથમાં કૃતકૃત્યતા માને, કોઈ શત્રુંજયની યાત્રામાં સફળતા માને, તો કોઈ મક્કા અને કોઈ જેરુસલેમમાં ધન્યતા માને, કોઈ એકાદશીના ઉપવાસને, કોઈ અષ્ટમી ચતુર્દશીના વ્રતને અને કોઈ તપને બદલે દાન ઉપર ભાર આપે. બધો જ ભેદ પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારોના પોષણના કારણે અને રુચિ ભેદના માનસિક વાતાવરણના લીધે અનિવાર્ય છે. તેથી બાહ્યાચાર અને બાહ્ય પ્રવૃત્તિનો ભેદ મટવો અશક્ય છે. ભેદની ઉત્પાદક અને પોષક આટલી બધી સામગ્રી હોવા છતાં પણ જીવનનું સત્ય તો કદી પણ ખંડિત થતું નથી. એ તો જુદી જુદી રીતે, જુદી જુદી ભાષામાં અથવા તો જુદા જુદા રૂપમાં 6 દર્શનોના અનુભવી તત્વજ્ઞોના સર્વ અનુભવમાં એક સમાન રીતે જ પ્રગટ થાય છે. 16. સત્ય તો વસ્તુતઃ એક જ છે, છતાં મનુષ્યની દ્રષ્ટિ તેને એક રૂપથી ગ્રહણ કરી શકતી નથી, અને એ જ કારણે પરમ સત્યનું દર્શન કરવા માટે પણ માણસે પોતાની દ્રષ્ટિ મર્યાદાને વિકસિત કરવી જ રહી. તેમાં સત્ય ગ્રહણની સંભવિત સર્વ દ્રષ્ટિઓને સ્થાન આપવું જ રહ્યું. આ ઉદાત્ત અને વિશાલ ભાવનામાંથી જ અનેકાંત વિચાર સરણીનો જન્મ છે. એની યોજના વાદ વિવાદમાં જય મેળવવા, વિતંડાવાદની સાઠ મારી કે દાવપેચ ખેલવા કે પછી શબ્દ છલની શતરંજ ખેલવા માટે નથી અને નથી જ, કિંતુ જીવન શોધના એક ભાગ સ્વરૂપ વિવેક શક્તિને વિકસિત કરવાને માટે જ છે. અને એકાંતનો સાચો અર્થ સત્ય દર્શનને લક્ષ્યમાં રાખીને તેના સર્વ અંશો, તેના સર્વ ભાગોને એક વિશાલ એવા માનસ વર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું તે છે. અને એકાંતને જીવનમાં વાસ્તવિક સ્થાન આપવા માટે સંકુચિતતાઓ અને વાસનાઓની સાથે વિગ્રહ ખેલવો પડે છે, તથા તેનું જ તો નામ ધર્મ છે, અર્થાત અહિંસા, સંયમ અને તપનો આચાર છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 17. વિવેક શક્તિના વધવા સાથે દ્રષ્ટિની મર્યાદા વધે છે. પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે, અને એકાંત વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નની સાથે સાથે અહિંસાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. કોઈ પણ વિકાર કે વાસના કે પછી સંકુચિતતા
જ્યારે ઉઠે ને ત્યારે તેનાથી પરાભવ પામ્યા વિના બળપૂર્વક સામનો કરવો એ અહિંસાનું તાત્પર્ય છે. એનું જ તો બીજું નામ સંયમ, તપ, ધ્યાન કે અધ્યાત્મ છે. એ બધા અહિંસાના જ તો પ્રકારો છે. અહિંસા કેવલ આચાર જ નથી, કિંતુ શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરિત એવો જીવનોત્કર્ષ શુદ્ધ આચાર છે. અને એકાંતના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાં કોઈ પણ બાહ્યાચાર એ શુદ્ધ આચાર જ ગણાય છે. તેનો સંબંધ જેની સાથે નથી તેવા આચાર અને તેવા વ્યવહારને જૈન દ્રષ્ટિએ અહિંસાનું સ્થાન અપાયું નથી. જૈન દર્શન પ્રમાણે ચારિત્ર પોષક તત્વો કયા હશે? અને કાંતના વિચારોમાંથી વાસનાઓને વશ કરવા માટે ઉત્પન્ન થયેલા વિવિધ આચારોને જૈન શાસ્ત્રમાં આશ્રવ, નિરોધ, સંવર, સકામ નિર્જરા આદિ ચારિત્ર પોષક તત્વો તરીકે કહેવામાં આવેલ છે. અને એટલે જ આપણે આશ્રવ, નિરોધ, સંવર અને સકામ નિર્જરા કરવી જોઈએ એમ શાસ્ત્રમાં કથન છે.